જો મિત્રો અહીંયા આપણે અર્થસૂચક અંકો માટેના ઘણા બધા ઉદાહરણ મૂકી દીધા છે. આગળ તમે પિરિયડમાં લેક્ચરમાં નિયમ ભણ્યા એ નિયમ તમે બરાબર યાદ કરી દીધા હશે, ઉદાહરણ દ્વારા સમજી લીધા હશે. અને એના પછી આપણે અહીંયા ઘણા બધા ઉદાહરણ મૂકેલા છે. પહેલાં આ ઉદાહરણ તમને ઝૂમ કરીને બતાવી દેવામાં આવે, એના પછી તમે જાતે સોલ્યુશન કરો અને સોલ્યુશન કર્યા પછી હું તમને સમજાવું, એના આધારે તમે એનું નક્કી કરો કે તમે કેટલા સાચા કેટલા ખોટા. ચાલો મિત્રો આપણે સોલ્યુશન કરીએ. અહીંયા સંખ્યા બતાવી 0.0025. તો જો પોઈન્ટની આગળ અને પાછળના શૂન્ય છે એને ધ્યાનમાં લેવાના નથી. એટલે 2 અને 5 એમ બે અંક થયા, એટલે આમાં અર્થસૂચક અંકની સંખ્યા 2 થશે. બે સંખ્યાની વચ્ચે આવતું શૂન્ય અર્થસૂચક સંખ્યા તરીકે ગણતરીમાં લેવું પડે. એટલે 208 એટલે અહીંયા 3 અંક થયા. સેમ એજ અહીંયા પણ અંક એના 4 થાય. 126.000 પોઈન્ટ પછીના આવતા શૂન્ય છે એ માપનમાં ચોક્કસતા દર્શાવે છે, એટલે એને તમારે ગણતરીમાં લેવો પડે. તો અહીંયા 3 અને 3 કેટલા થશે? 6. એવી જ રીતે અહીંયા પોઈન્ટ પછી શૂન્ય છે એટલે 4. બે અંકની વચ્ચે આવતું શૂન્ય અર્થસૂચક સંખ્યા ગણાય, એટલે 4 ને 1 5 થશે. પોઈન્ટ પછી એક જ અંક છે, પોઈન્ટની આગળ આવતું કે પાછળ આવતું શૂન્ય ગણતરીમાં લેવાનું નહીં અર્થસૂચક સંખ્યાની ગણતરીમાં. તો અહીંયા 1 જવાબ થશે. 2.5 સંખ્યા અહીંયા 2. 2.08 બે અંકની વચ્ચે આવતું શૂન્ય છે ગણતરીમાં લેવાનું, એટલે અહીંયા 3 થાય. એવી જ રીતે 2.037 બે અંકની વચ્ચે આવતું શૂન્ય છે એને ગણતરીમાં લેવાનું, અહીંયા 4 અંક થાય. સેમ એ જ અહીંયા બે અંકોની વચ્ચે આવતા શૂન્ય છે, અહીંયા 4 થશે, અહીંયા પણ 4 થશે. 3.50 આમાં પોઈન્ટ પછીના અંકની પાછળ આવતું શૂન્ય છે એને ગણતરીમાં લેવું પડે. ઉદાહરણ હતું આગળ 0.400, યાદ કરજો. તો આમાં અર્થસૂચક સંખ્યા 3. 20.02 બે અંકની વચ્ચે આવતા શૂન્ય ગણતરીમાં લેવાના. 20.00 પોઈન્ટ પછીના શૂન્ય ચોક્કસતા દર્શાવે છે એના ગણતરીમાં લેવાના, એટલે અહીંયા 4. અહીંયા જુઓ પોઈન્ટની આગળ અને પાછળ આવતા શૂન્ય ગણતરીમાં લેવાના નહીં, અહીંયા નહીં લેવાના, અહીંયા પણ નહીં લેવાના, અહીંયા પણ નહીં લેવાના. એટલે અહીંયા અર્થસૂચક સંખ્યા 1 થશે, અહીંયા અર્થસૂચક સંખ્યા 2 થશે, અહીંયા 3 થશે, અહીંયા પણ 3 થશે. બરાબર. 30.05 બે અંકની વચ્ચે આવતું શૂન્ય ગણતરીમાં લેવાનું, અહીંયા અર્થસૂચક સંખ્યા એની 4 થાય. એ જ રીતે અહીંયા આવશે 3. અહીંયા 120.007 બધા થઈ જશે, ગણાશે. બે અંકની વચ્ચે શૂન્ય આવી જાય છે, એટલે અહીંયા 3 ને 3 6. 280.22 અહીંયા 5 થાય. બધા અંક છે, પણ અહીંયા મિત્રો જુઓ 228,330 છે, પાછળના શૂન્ય ગણતરીમાં લેવાય નહીં, એટલે અહીંયા અર્થસૂચક સંખ્યા કેટલી થાય? 3 થાય. 10.00 પોઈન્ટ પછી આવતા 0 ચોક્કસતા દર્શાવે 4, અહીંયા 3. અહીંયા 1000 છે, પાછળ આવતા શૂન્ય ગણતરીમાં લેવાના નહીં, અર્થસૂચક અંક 1 જ થાય, આમાં લેવાના. અહીંયા 5, અહીંયા 500 છે, પાછળ આવતા શૂન્ય ગણતરીમાં લેવાના નહીં, 1. 0.45 આગળનો 0 લેવાનો ગણતરીમાં નહીં, એટલે અહીંયા 2 થશે. ચલો 370માં શું થાય? અર્થસૂચક સંખ્યા પાછળનો શૂન્ય ગણતરીમાં નહીં લેવાનો, એટલે અહીંયા 2. 51.0 ગણતરીમાં લેવાનો, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 3. જુઓ 400 હતા એ 370 અને ગણતરીમાં લેવો પડે. 0.5 અહીંયા 1 થાય. અહીંયા 2040 છે, પાછળનો શૂન્ય ગણતરીમાં નહીં લેવાનો, અંક થશે 3. 395,000 છે, પાછળના 000 છે એને ગણતરીમાં લેવાના નહીં, એટલે આગળના 3 અંકો એ જ અર્થસૂચક અંકો થાય, એટલે એને ગણતરીમાં લેશો એટલે તમારે અહીંયા જવાબ 3 પ્રાપ્ત થશે. ઓકે. જો મિત્રો અહીંયા આપણે હવે બીજા 5 ઉદાહરણ લીધેલા છે, જેમાં સાર્થક
અંકોના સરવાળા અને બાદબાકીના નિયમો આપણે ભણવાના છે. એકદમ સરળ છે. પહેલું સરવાળાની વાત કરીએ. જુઓ અહીંયા તમારી સમક્ષ આ 3 સંખ્યાઓ આપેલી છે. એ 3 સંખ્યાનો આપણે સરવાળો કરવાનો છે. સરવાળો દરેક મિત્રને આવડે જ. તો જુઓ અહીંયા 2 રહેશે, બરાબર, કારણ કે અહીંયા કશું છે નહીં એટલે અહીંયા 2. તમે 0 ના લખી દેતા હો, પાછા યાદ રાખજો, 0 લખતા નહીં તો 0 મૂકશો તો પછી સાર્થક અંકો આપણે ગણવાના છે. આ દરેક આમાં સાર્થક અંક કેટલા, આમાં કેટલા એ મૂકવા સાર્થક અંક ગણવાના છે અને એના આધારે જવાબ નક્કી કરવાનો છે. એટલે તમે ત્યાં સરવાળો કરવા માટે આ લેવલ ના હોય તો 0 તમારે મૂકવાના નથી. ડેશ કરશો તો એક સમયે ચાલી જશે. આ યાદ રાખજો પાછા, બરાબર. તો અહીંયા 1 ને 1, અહીંયા પણ 2, અહીંયા 1 0 0 એટલે 1 પોઈન્ટ, અહીંયા આવશે પોઈન્ટ. 8 ને 2 10 ને 1 11, 11નો એકડો વધી 1 2 અને આ અહીંયા 3. તો આપણને જવાબ શું મળ્યો ભાઈ? 31.122. કેટલો જવાબ મળ્યો? 31.122. બરાબર છે. તો હવે આમાં આ જે જવાબ મળ્યો એ જવાબમાં સાર્થક અંકો કેટલા થાય? 5 થાય. આ જવાબ આપણે રાખવાનો નથી, કારણ કે આ સરવાળો તો પહેલા ધોરણવાળાને આવડે. આપણે અર્થસૂચક સંખ્યા શીખ્યા, એના આધારે આનો આપણે જવાબ નક્કી કરવાનો છે. તો અહીંયા તમને જે અલગ અલગ 3 સંખ્યા આપી એમાં સાર્થક અંકો કેટલા છે જુઓ. 12.11 એટલે પહેલામાં 4 થાય, 18.0 એટલે એમાં 3 થાય અને 1.012 એટલે આમાં 4 થાય. તો આ ત્રણેયમાંથી જેમાં સાર્થક અંકો ઓછા હોય, 3 સાર્થક અંકો છે 18.0માં, જવાબમાં એટલા જ હોવા જોઈએ. તો એનો મતલબ કે તમારે આનો જવાબ લખવો હોય તો 31.1 થાય. તો આમાં સાર્થક અંકો કેટલા થયા? 3 થયા. આ તમારો જવાબ. પાછળના 2 આંકડા તમારે કાઢી નાખવાના, ડિલીટ કરી દેવાના. ઓકે. તો જો શું લખ્યું છે? દશાંશ ચિહ્ન પછી જેમાં ઓછા અંક હોય તેટલો જવાબમાં દશાંશ ચિહ્ન પછી અંક ગણવા. તો અહીંયા દશાંશ ચિહ્ન પછી એક જ અંક છે, તો અહીંયા જવાબ મળ્યો એમાં દશાંશ ચિહ્ન પછી 1 અંક હોવો જોઈએ. મેં બીજી રીતે કહ્યું કે અહીંયા સાર્થક અંક 3 છે, અહીંયા 4 છે, અહીંયા 4 છે, અહીંયા 3 હોય એ જવાબ આવે એટલે આના જેવો જવાબ થઈ જાય. આ પકડી રાખજો. દશાંશ ચિહ્ન પછી જેમાં ઓછા અંક હોય, દશાંશ ચિહ્ન પછી આમાં એક જ અંક છે તો મળતા જવાબમાં એટલા જ અંક હોય તો એ તમારો સરવાળો કહેવાશે. ઓકે, સારું. ચલો હવે અહીંયા આવજો. નંબર 2 કેટલા છે? 5 ને 5 10 ને 4 14, 14નો ચોગડો વધી 1, 2 ને 1 3 ને 6, 9 ને 1 10, 0 વધી 1, 8 ને 2 10 ને 2 12, 12નો બગડો વધી 1, 7 ને 1 8.0. આ જવાબ મળ્યો. હવે આની માફક આમાં શું કરવાનું? તો એ લખ્યું છે અહીં દશાંશ ચિહ્ન પછી કુલ 4 અંક આવેલા હોવાથી જવાબમાં 4 અર્થસૂચક અંકો હોવા જોઈએ. જો આમાં દશાંશ ચિહ્ન પછી કેટલા, દશાંશ ચિહ્ન નહીં, આમાં અર્થસૂચક અંકો કેટલા? તો આમાં અર્થસૂચક અંકો લખવા હોય તો આ પ્રમાણે થાય. આમાં અર્થસૂચક અંકો 3 થાય, આમાં અર્થસૂચક અંકો 4 થાય, આમાં અર્થસૂચક અંક 3 થાય. એટલે આ પ્રમાણેની પરિસ્થિતિ હોય તો તમારે મહત્તમ અંક 4 થાય છે અર્થસૂચક અંકો. તો આને અનુરૂપ તમારે જવાબમાં અર્થસૂચક અંક લેવા જોઈએ. 4 છે, અહીંયા ઓલરેડી 4 જ છે એટલે આ તમારો જવાબ થાય. એટલે યાદ રાખજો મિત્રો, સરવાળા બાદબાકીમાં જ્યારે મૂળ સંખ્યાઓમાં રહેલા દશાંશ ચિહ્ન કરતાં મળતા જવાબમાં મોટું દશાંશ ચિહ્ન હોઈ શકે નહીં. એટલે અહીંયા માનો કે જવાબમાં 5 4 આવતું હોય, ઉદાહરણ આપું છું ખાલી, આવતું હોય તો અર્થસૂચક અંકો અહીંયા 6 થઈ ગયા, મતલબ પોઈન્ટ પછી 6 આંકડા થઈ ગયા. અહીંયા 4 છે તો અહીંયા 4 જ હોવા જોઈએ, 4 કરતાં વધારે હોવા જોઈએ નહીં. આ એ પ્રમાણે કહેવા માગે છે. ચલો હવે વાત કરીએ અહીંયા ગુણાકાર પછી ભાગાકારની.
તો ગુણાકારમાં શું લખ્યું છે 2.5 ગુણ્યા 1.25. તો આપણે આનો ગુણાકાર કરીએ કેટલો થાય 2.5 ગુણ્યા 1.25 તો 3.125 થશે. કેટલું થશે ભાઈ 3.125. આમાં આપણે બે રીતે સમજીએ. પહેલું આ સંખ્યા એમાં અર્થસૂચક અંકો કેટલા 2.5 માં 2 અને 1.25 માં 3. 2.5 માં કેટલા અર્થસૂચક અંકો તો કે 2 અને 1.25 માં કેટલા અર્થસૂચક અંકો તો કે 3. તો આમાં જવાબમાં શું કરીશું આ બેમાંથી જેમાં અર્થસૂચક સંખ્યા ઓછી હોય એટલા જવાબમાં આવવા જોઈએ. તો અહીંયા પોઈન્ટ પછી 1 છે એટલે 2.5 છે તો અહીંયા કેટલા હોવો જોઈએ જવાબ તમારો 3.1. આ તમારો જવાબ. અથવા શું કહે છે આ બંને અંકોમાં એટલે આ બેની વાત છે મોટી સંખ્યામાં જેટલા અર્થસૂચક અંક હોય મોટી સંખ્યા 2.5 કહેવાય એમાં અર્થસૂચક અંકો કેટલા 2 તેટલા જ અંકો જવાબમાં આવતી સંખ્યામાં અર્થસૂચક અંક હોવા જોઈએ. તો એટલા અહીંયા જવાબમાં 3.1 લખેલા છે. ફરીવાર 2.5 માં અર્થસૂચક સંખ્યા 2 1.25 માં અર્થસૂચક સંખ્યા 3 બરાબર. તો હવે તમારે જે જવાબ 3.125 મળ્યો એમાં અર્થસૂચક અંકો કેટલા હોવા જોઈએ તો આ બંનેમાંથી જેમાં ઓછી અર્થસૂચક સંખ્યા હોય તે અહીંયા 2 છે એટલે અહીંયા આપણે 3.1 લખ્યા એ આના અનુરૂપ લખ્યા. અથવા શું કહેવામાં આવે છે સમજો આ બંને અંકોમાં મોટી સંખ્યામાં જેટલા અર્થસૂચક અંક હોય તો મોટી સંખ્યા 2.5 કહેવાય એમાં અર્થસૂચક અંકો 2 છે એટલે મળતા જવાબમાં અર્થસૂચક સંખ્યા એટલા હોવી જોઈએ. એટલે અહીંયા આપણે પોઈન્ટ પાછળના 25 છે કાઢી નાખ્યા 3.1 જવાબ થાય. આ બેના આધારે આપણે કહ્યું. ઓકે ચલો હવે પેલી બાજુ જતા રહીએ. તો ભાગાકાર છે ભાગાકાર મોટો છે મારે કરવો પડશે. શું લખ્યું છે 0.2856 ગુણ્યા 298.15 ગુણ્યા 0.112 ભાગ્યા 0.5785 પછી એમાં 1.64857 એવો જવાબ મળે છે. કેટલો જવાબ મળ્યો આનો 1.6485710 આવો લાંબો જવાબ છે 7692 આટલો મોટો જવાબ આવે છે. તમે કેલ્ક્યુલેટરથી કરશો મિત્રો એટલે તમારે પણ આ પ્રમાણેનો જવાબ આવશે. હવે આમાં કરવાનું શું તો જેમાં અર્થસૂચક અંકો ઓછા હોય એટલા જવાબમાં હોવા જોઈએ. તો દરેકના અર્થસૂચક અંકો આપણે જોઈએ તો જો આ સંખ્યામાં અર્થસૂચક અંકો 4 થાય. કેટલા થશે અહીંયા હું અહીંયા લખું છું 4. આમાં થશે 5 આમાં થશે 3 અને આમાં થશે 4. તો સૌથી ઓછા અર્થસૂચક અંકો 0.112 માં 3 થાય. જવાબ લખ્યો છે જો સમજણમાં. અહીં ગુણાકાર ભાગાકારમાં ઓછી અર્થસૂચક સંખ્યા ધરાવતું પદ 0.112 છે. 3 અર્થસૂચક અંકો છે. આમાં અર્થસૂચક અંકો 5 હતા આમાં અર્થસૂચક અંકો 4 હતા આમાં 4 છે. તો જેમાં 3 સાર્થક અંકો છે એટલે જે ઓછા છે તે 0.112 માં છે. આથી મળતા જવાબમાં 3 કરતાં વધારે સાર્થક અંક હોવા જોઈએ નહીં. તો 3 સાર્થક અંકો લાવવા માટે આ જવાબને શું કરવાનું 1.64 આ તમારો જવાબ થાય મિત્રો. ઓકે આટલું સરળ છે. ચલો હવે પાછો ગુણાકાર આવી ગયો. તો જો ગુણાકાર કરી દઈએ આપણે પાછા. ગુણાકારમાં શું કહે છે 5 ગુણ્યા 5.364 એટલે 26.82 લખે છે. કેટલા છે 26.82. અહીંયા 26.82 જવાબ થાય. તો હવે શું કહે જુઓ આ 5 એ શું છે તો આપેલા અંકોના ગુણાકારમાં 5 એ પૂર્ણ ચોક્કસ અંક છે એટલે અચળ છે. 5 એ અચળ કહેવાય પૂર્ણ ચોક્કસ અંક કહેવાય. જ્યારે બીજા અંકમાં એટલે બીજો અંક એટલે આ 5.364 આ પહેલો આ બીજો
એમાં 4 સાર્થક અંક છે, તો તમને જે જવાબ મળ્યો એમાં 4 સાર્થક અંક હોવા જોઈએ. આ 5 એ પૂર્ણ ચોક્કસ અંક હોવાથી એના ગણતરીમાં લેવાનો નથી. એટલે આમાં 4 છે તો જવાબમાં પણ 4 અર્થસૂચક અંક મળવા જોઈએ અને અહીંયા એટલા જ અંક મળે છે. જો આને આગળ કોઈ મળતા હોય તો કેન્સલ કરીને 4 જવાબ લાવવો પડે. તો આ પ્રમાણેના ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકીના નિયમો હતા, તમને સમજાવ્યા.